નમસ્કાર મિત્રો, આપણે ઘણા લોકો અત્યારે છે ને ભાઈ સોશિયલ મીડિયામાં આવવા માગતા હોય છે કે સોશિયલ મીડિયામાં પૈસા બહુ છે અને એની અંદર આપણે કમાવું છે. કારણ કે ઘણા લોકોને બિચારાને મહેનત પણ ખૂબ જ કરતા હોય છે અને ભાઈ લગાતાર 1 મહિનો મહેનત કરે ને તો પછી થાકી જાય છે કે અમારા વિડીયો પર વ્યૂ નથી આવતા. પણ આપણે જ્યારે મારું તો એટલું કહેવું છે કે જ્યારે આપણે સારું કન્ટેન્ટ આપીએ ને ત્યારે આપણને સારું ભાઈ મળે છે, વ્યૂ સારા મળે છે. એટલે મારું એટલું કહેવું છે કે યુટ્યુબની અંદર એવું હોય છે કે તમે તરત તો ભાઈ ગ્રો કરતા જ નથી. કારણ કે મિસ્ટર બીસ્ટને જુઓ કે ગમે તેને જુઓ, અહીં અમને 3 વર્ષ સુધી અમને 1000 ભાઈ સબસ્ક્રાઈબર નહોતા થયા, તમને ખબર હશે. કારણ કે આપણને તરત તો આનું કંઈ ફળ મળવાનું નથી. પણ રેગ્યુલર તમે યુટ્યુબની અંદર રહેશો તો તમને સારું એવું ફળ મળશે. કારણ કે ઘણા લોકો નવી ચેનલ બનાવે 5 દિવસ વિડીયો નાખ્યા ને હવે એ વળી એવું વિચારતા હોય કે આની અંદર હવે અમારે શું નાખવું. ભાઈ મારું એટલું કહેવું છે કે જો તમને ખબર હોય કે હું આટલા વિડીયા 100, 200, 300, 1000 વિડીયા બનાવ્યું તો યાર આ નેટ છે નહીં. એવી રીતે તમારે કન્ટેન્ટ પકડવાનું છે ને દરરોજ ભાઈ તમારે એ વિડીયો નાખવાનો છે. કારણ કે ઘણા લોકો બિચારા હોય છે પણ વિચારા વગર પેલી ચેનલ બનાવી નાખશે. અને ભાઈ અમુક અત્યારે ભાઈ એવો જમાનો છે કે ફૂમતાળજી તમે જુઓ કે ફૂમતાળજી લાખો રૂપિયા યુટ્યુબની અંદરથી કમાય છે. એટલે એમનું જોઈને ઘણા લોકો કોમેડી બનાવવા માંડે છે. એટલે હવે એ લોકો એવા હોય કે જે નવા હોય છે અને નવા હોય એટલે એમને હવે સ્ક્રિપ્ટ આવું બધું યાદ ના હોય અને કે શેના ઉપર હવે વિડીયો બનાવો. કારણ કે એ લોકો મહેનત કરી છે. તમને ખબર હશે કે જ્યારે લોકડાઉન હતું ને ત્યારે એમને એવી મહેનત કરી કે વાત જ પૂછો ના. અને ઘણા લોકો એવા કહેવાવાળા મળે કે તમને ડિમોટિવેટ કરવા માટે ઘણા લોકો એવા હોય કે તમને એવું કહેશે કે ભાઈ આમાં શું ઘાલ્યું છે, હવે તમે શું આવા ધતિંગ કરો છો. એવા ધતિંગ કરીને હવે તમે બેસી રહેશો ને તો કશું જ થશે નહીં. એટલે ઘણા લોકો બિચારા એવું કહે ને એટલે પછી શરમાઈ જાય. આપણે મહેનત કરવી ને તો કોઈથી શરમાવાની જરૂર તો છે જ નહીં ભાઈ. ઘણા લોકો બાપડા બિચારા શરમાઈ જાય ને પછી વિડીયો જ બંધ કરી નાખે. કોણ મેણા ઘણા લોકો અને ગામના લોકો તો ખૂબ જ મેણા મારશે. તમને ખબર નહીં ભાઈ, ગામના લોકો આપણી જોડે વાત શું કરશે, બીજા લોકો જોડે શું વાત કરશે. ફલાણાનો છોકરો તો આવો ધંધા કરે છે ભાઈ, કશું કરતો નહીં, કામ ધંધો કરતો નહીં, નાખો દર ફોન ભાઈ. પણ આપણે મનની ઈચ્છા હોય ને એ જ કરવાનું ભાઈ. એટલે આપણે કન્ટેન્ટ રેગ્યુલર નાખવાનું ત્યારે ફળ મળશે ને જ્યારે આપણે થાવ ને આગળ વધજો ને ત્યારે અમને ખબર પડશે કે હા ભાઈ આને કંઈક કર્યું છે, ત્યારે એ સામેથી ઉડીને આવશે. એટલે બીજાનું વિચારવાનું નહીં. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરી નાખજો.